રામ રામ ડાયરો બીજે કાઠી બ્લોગ એટલે મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો ડાયરો અત્યારે આપણે સવારમાં પહોંચી ગયા છીએ વનડે આવીને પહેલાં તો જો ગા ધોવાનું કામ શરૂ કરી દીધું છે। ગા ધોઈ લેવી એટલે એમાં કોરા વાસણમાં આપણા વશેરો નવો લાવ્યા છે એની માટે કાઢવાનું છે અને આપણી કેળીને તમને બતાડી દેવી। તો આપણે આપણો ડોગ છે ટાઈગર, આ છે આપણી કેળી। એટલે ડાયરો અત્યારે વછેરો આપણે લઈ આવ્યા છીએ તો એની થોડીક અત્યારમાં સેવા કરવી જોઈશે, કેમ કે એ દૂધ પાવું જોઈશે। 1.5 મહિનાનો વછેરો છે એટલે આપણે આ કોરું વાસણ છે, આ વાસણમાં દોઈશું। જો અત્યારે વાસડો ધાવે છે, તો બન્યા રહીજો આખા બ્લોગમાં। ગાયના 2 આંચળ ધોઈ નાખ્યા છે, હવેના 2 આંચળ વિશેરા કોરા વાસણમાં લેવાના છે। માં ટીપું પણ પાણી ન હોવું જોઈએ, કરીને આ પગમાં અસર થાય છે, રવ ઉતરે છે, એવું બધું થાય। એટલા માટે ગાયનું દૂધ પાતા હોય, ગમે જનાવરનું દૂધ પાતા હોય, આ ટીપું પાણી ન આવે, આંચળ ધોવો, હાથ ધોવો, એનું કે વાસણ ધોયેલું એનું ટીપું પાણી અંદર ન ધોવું, તો તમારા વછેરાને દૂધ ગણ કરશે, કરીને એનો ગેરફાયદો પણ થશે। તો હવે આપણે ધોઈ લઈશું વછેરા હાથું દૂધ। તો ફાઇનલી મિત્રો આપણે વછેરા માટેનું જે દૂધ પાવાનું છે એ દૂધ ધોઈ લીધું છે 2 આંચળનું। હવે આપણે ગાને છોટું મૂકી દઈશું। અત્યારે કાચરોટમાં દૂધ લઈ લીધું છે, ગળ નાખશું એટલે ગળ્યું લાગે એટલે જટલી પી જાય વછેરો, પડ્યું ન મૂકે। તો બન્યા રહીજો આખા બ્લોગમાં। તો ડાયરો ફાઇનલી આપણે આ દૂધ છે વછેરાને પાઈ દેવાનું। ગળવાળું દૂધ છે ને મિત્રો, એટલે વછેરો જલ્દી ઉતાવળે પીવે છે। અને વછેરો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વછેરો ઉતાર્યો એની ક્લિપો પણ આગળ વિડીયોમાં આવી જશે। અત્યારે તો મિત્રો આપણે ગાયનું દૂધ પીવાય છે, આપણી જે ગાય છે એનું પણ જો મેળ આવે તો બકરીનું દૂધ ગોતવાનું છે, બકરીનું દૂધ મળી જાય
બોટાદ સિટીની અંદર. તો બકરીનું દૂધ જ પાવાનું છે. દૂધ પીવડાવવામાં મિત્રો ખાસ એક એ વાતની ધ્યાન રાખવી પડે કે આમાં પાણીનું એક પણ ટીપું આવી જાય એટલે એના પાછળના ભાગમાં ર ઉતરે, જે ઢીસણે કોણી આવડા સોજા થઈ જાય. એ સોજા ન થાય એની માટે આપણે પાણીનું એક પણ ટીપું આવવા દેવાનું નથી દૂધની અંદર. ફાઇનલી મિત્રો વશીરાએ હવે દૂધ પી લીધું છે અને તમે એની કન્ડિશન જુઓ. સફરીને વલપમાં લઈ લીધો. સફરી આવ્યો છે અમારે ત્યાં, કાના સાથે ઉભો છે. ટાઈગર આગો ગયો હતા કાના તું. અવાજ અવાજ નહીં ગીલો થોડો. અરે તો તમે બોલો ચા પીવાનું ગયા હવે તમને એક વાત જણાવવાની હતી કે આપણે કેડી ઘોડી જેને અત્યાર સુધીમાં આપણો ઘણો સાથ આપ્યો. ફુલેકાની વાત હોય કે પછી આપણે રાઇડિંગની વાત હોય તો ઘોડીએ બહુ આપણો સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે. ઘોડીએ કામ બહુ સારું આપ્યું છે. કે પછી બ્રીડિંગની વાત હોય, બ્રીડિંગની વાતમાં આપણે અંગરાજ જેવા તેજસ્વી બચ્ચું પણ આપણને આપ્યું હતું ઘોડીએ. પણ આપણે સંબંધ સામેવાળાની બોલી કે ઘોડી લીધી તો એની વસ્તુની એ બધી વસ્તુને લીધે થઈને આપણે એ વશેરાને દેવો પડ્યો હતો. એ સમયે ઘોડો દીધા પછી તો બહુ પસ્તાવો થયો હતો, એટલા માટે આપણે ઘોડે બતાડી ફરીથી ઇનાયત ઘોડે તઈ પણ માની નથી. પછી ચાપરાજે બતાડી, 2 વખત જ ઘોડે આપણે બતાડેલી છે. બાકી તો ફુલેકા કર્યા છે, રાઇડિંગનો આનંદ લીધો છે અને મજા માણી છે ઘોડીની. એટલે આપણી કેડીએ આપણને અત્યાર સુધીમાં ફૂલ મજા, અત્યાર સુધીમાં આનંદ દેવરાયો છે. ટોટલી એમ કહેવાય ને કે અશ્વની દુનિયામાં અને ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ આમાં જે આગવી ઓળખ બીજે કાઠી ફાર્મ તો એની મારી ઓળખાણ આ બધી વસ્તુ થઈ હોય ને તો એ આપણી કેડીથી થઈ છે. એટલે કેડીને આપણે શિરોમાન્ય માનીએ છીએ. પણ અત્યારે ઘોડી મારાથી વધુ સુખમાં
અને સારી એવી કિંમત પ્રદાન કરે એવી જગ્યાએ જાય છે. તો આપણે એક મોટો નિર્ણય લીધો છે કે ઘોડીને દઈ દેવાની છે. ઘોડીને આપણે દીધી છે ગાંધીનગર ખાતે સર્વાંગ સુંદરી ગૌશાળા, જે હર્ષભાઈ ખેર ચલાવે છે અત્યારે. હર્ષભાઈને આપણે ઘોડીને આપી છે, ઘોડી હર્ષભાઈને. એટલે હવે આજનો દિવસ આપણી કેડી માટે અહીંયા છેલ્લો આપણા વનડે આપણા ફાર્મે છે. એટલે થોડીક દુઃખની વાત છે, પણ આનંદની વાતનો છે કે ઘોડી હવેથી આપણી કરતાં વધુ સુખમાં જશે. આપણે જે ફુલેકામાં કુદાવતા, હાંકવતા, આ બધી એને કષ્ટી થોડીક તો હોય જ તે, ગમે એ ઘોડા. હજી આપણી પાસે ઘોડું હોય છે એને આપણા કાંઠી સુત્રીયન સમાજના નિયમ રૂઢિ પ્રમાણે આપણે ફુલેકામાં લઈ જઈશું, કુદાવશું, બધું કરશું. હજી ઘોડા લાવવાના છે, ઘોડાને આપણે કુદાવશું, ટોટલી વસ્તુ તમને બતાડશું અને બ્રીડિંગ પણ કરીશું. એટલે સારી એવી ઘોડી પણ આપણે ગોતીશું. અત્યારે કેડી સુખમાં જાય છે એટલા માટે જ આપણે કેડીને દીધી છે, વધારે એમાં બીજું કાંઈ છે નહીં. એટલે થોડુંક મને દુઃખ છે અને મારા સબસ્ક્રાઈબરને પણ થોડુંક એમ થાય છે કે કેડી એમને કેમ દઈ દીધી. કેડી આપણે આપણાથી વધુ સુખી જગ્યાએ જઈ શકે એમ છે, તો પછી એને દઈ દેવાનું હોય. ઘોડીએ આપણને આટલો સહકાર આપ્યો છે કે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં મારે 10K સુધી પહોંચાડી દીધું છે અને યુટ્યુબમાં 16K સુધી આપણા સબસ્ક્રાઈબર પહોંચાડી દીધા છે અને વ્યૂ પણ સારા આવે છે બંને ત્યાં. હજી તો આપણે કહેવાય ને કે માતાજીની દયા છે, કૃપાથી આગળ વધતા જઈએ છીએ. આમાં આગળ વધારજો, તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હજી આપણે સારી એવી ઘોડી આપણા ફાર્મ ઉપર લાવીશું. અને અત્યારે હાલમાં તમને આગળ જે બતાડ્યો એ ઘોડો તો આપણે લઈ લીધો છે. એ વછેરો આપણે લાવ્યા પછી ઘોડીનું આટું કર્યું છે. એવું નથી કે ઘોડી દીધા પછી આપણે વછેરો લીધો. એટલે વછેરો પહેલાં લઈ લીધો છે અને એની હમણાં થોડોક મોટો થવા દેવાનો છે. 10-12 મહિનાનો થઈ જાય પછી એની ટ્રેનિંગ શરૂ થશે, ત્યાં સુધી એને આરામ છે. એટલે આપણે હજી એક ઘોડી ગોતવાની છે અને ભવિષ્યમાં સૂરજનારાયણની પાળિયા ઠાકરની અસીમ કૃપા રહી મારા ઉપર તો હજી ઝાઝા ઘોડા લાવીશું અને ફાર્મને આગળ વધારીશું. એટલે કેડીનું જે આપણે ફાર્મથી વિદાય થાય છે એનું તો દુઃખ છે જ તે, પણ આગળ વધવાની હજી આપણામાં આમ તાકાત છે અને વધીશું. તો બન્યા રહીજો આખા બ્લોગમાં. હજી આપણે ઘોડીને અહીંથી સુદામડા લઈ જવાની છે. હર્ષભાઈ સુદામડા સાવજ બતાડવા માટેના જે ફીસ છે એ મારામાં નાખી દીધી છે. તે સુદામડા સાવજને બતાડી પછી ઘોડીને ત્યાં લઈ જવાની છે સર્વાંગ સુંદરી ગૌશાળા. તો ગૌશાળાએ જઈને આપણે હર્ષભાઈને મળ્યું અને એનો પણ બ્લોગ આવશે. તો બન્યા રહેજો આપણા આ ચેનલમાં બીજે કાંઠે બ્લોગ. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ડાયરો અત્યારે હવે આપણે વનડે પાછા પહોંચી ગયા છીએ. આપણે લઈ આવ્યા છીએ આ રામપિયરી જૈન અને આપણી ઘોડી. હવે થોડોક જ ટાઈમ એટલે કે પિકઅપની વાટે સીવી, એટલે કેડીની વિદાય છે. પિકઅપ આવી જાય એટલે કેડીને ચડાવી દેવી. જો આપણો ટાઈગર આમ આટા મારે અને આ રામ પ્યારી લઈને આપણે સુદામડા હાલ્યા જઈશું. તો હવે પિકઅપની વાટે સીવી, પિકઅપ આવે એટલે તમને વિડીયોમાં બતાડી દેવી. અત્યારે પિકઅપ આવી ગઈ છે. કેરીનું ઠાઠું મારી દે એટલે આપણે ઘોડી ચડાવી દેવાની છે. તો ડાયરો અત્યારે પિકઅપ આવી ગઈ છે અને કેડીને આપણે પિકઅપમાં ચડાવી દઈશું. આમ લ્યો તમે
ગાડી આવી ગઈ છે આપણે ગાડી ભરી અહીંયા ઉભો રહે. વચ્ચે જ બાંધો ને. હા બાંધી દો અરે મેદાન પાટી રાતે ગેસ નો મળ્યો. ફાઇનલી ડાયરો હવે આપણે લોડ કરી દીધી છે પિકઅપમાં અને ઘોડીને સામેથી વિદાય થાય છે ભાઈ. છેલ્લી વખત ઘોડીને જોઈ લેવાની છે. જોકે આપણે મારે તો ત્યાં જવાનું છે મૂકવા, તો આપણે જોઈશું. પણ આપણા ફામેથી હવે છેલ્લી વખત ઘોડી હા તમને હા ભરાઈ ગઈ છે. હા અત્યારે પિકઅપમાં જાય છે ઘોડી હારે અને હું આપણે આ રામ પ્યારી લઈને જાઉં છું. આવું આ રામ પ્યારી લઈને જાઉં છું. રામ પ્યારીને ગેસ પુરાવો જશે તો ચાલો ડાયરો નીકળવી હુદામડા બાજુ. તો ફાઇનલી ડાયરો અત્યારે આપણે જોવો રામ પ્યારીને ઉપાડી છે અને પહોંચી ગયા છીએ પંપે ગેસ પુરાવી દેવી. તો બન્યા રહીજો આખા બ્લોગમાં. ડાયરો હવે રામ પ્યારીમાં ગેસ પુરાવી દીધો છે. નીકળશું હવે ઉદામડા તરફ. પેલી ડાયરો આપણે ગેસ પુરાવીને નીકળી ગયા છીએ, પણ આપણે અત્યારે એક મિત્ર ભાંભળા ભાઈ આપણે હારે પ્રદીપભાઈ ભાંભળા હારે આવવાના છે. ક્લીમની વાટે છું, એ આવે એટલે નીકળી જાવી. તો ડાયરો ફાઇનલી ભાંભળા આવી ગયા છે અને હવે નીકળવી છીએ ઉદામડા તરફ. તો રામ પ્યારીને મૂકશું રમતી. રામ પ્યારી વારે ઘડીએ બહીને થઈ જાય ભાઈ. રામ પ્યારીનો અવાજ તમે એકવાર સાંભળો. એમ્બેસીડર ગાડી હોય ને એવો છે. ઘોડીની હારે થઈ ગયા છીએ આપણે અને ઘોડીને આગળ આગળ વધારી છે અને આપણે પાછળ પાછળ છીએ. ફાઇનલી ડાયરો હવે આપણે કેડીને ત્યાં મૂકી દીધી છે. હાવજ સુદામડાથી દોરાવીને અત્યારે સુદામડા બાંધી છે. કાલે સવારે આપણે આવીશું અને ઘોડીને ભરીને લઈ જઈશું સર્વાંગ સુંદરી ગૌશાળા. અત્યારે આપણે બોટાદ તરફ નીકળી ગયા છીએ. રામ પ્યારીને ચલાવી રહ્યા છે ભાંભળા. રામ પ્યારી રોડ ઉપર બે ફાર્મ દોડી રહી છે અને આપણે નીકળી ગયા છીએ હવે બોટાદ તરફ. તો કાલના વ્લોગ માટે તમે મારી ચેનલમાં જોડાઈ રહીજો અને આ વ્લોગ આઈને પૂરો કરવી આપણે બન્યા રહીજો ચેનલમાં. આપણે રામ પ્યારી આલી દા